નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે તારીખ છે 16 સપ્ટેમ્બર 2025 અને આજના ખાસ પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું કે ઓક્ટોબરથી તમામ પેન્શનરોને મળનારા 7 મોટા ફાયદા વિશે। જી હા મિત્રો, આ વિડીયો અંત સુધી જુઓ, કારણ કે દરેક લાભ સીધો તમારા ખિસ્સા અને પેન્શન પર અસર કરશે। તો મિત્રો, આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લઈશું, પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે। તો વધારે વાર ન કરતાં આપણે માહિતી તરફ જઈએ। તો મિત્રો, પહેલું છે કે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીએનો વધારા વિશે। તો મિત્રો, સરકાર વર્ષે બે વાર ડીએ વધારાની જાહેરાત કરે છે। પહેલા એક હોળીના સમયે અને બીજો દિવાળીના પહેલા। તો મિત્રો, ગયા વર્ષે આ જાહેરાત 16 ઓક્ટોબરે કરવામાં આવી હતી। આ વર્ષે પણ અપેક્ષા છે કે ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં સરકાર 3% વધારો જાહેર કરશે અને મિત્રો, હાલનો દર 55% છે, જે વધીને 58%ની સંભાવના છે। હવે મિત્રો, બીજી વાત કરીએ એરિયર્સના લાભ વિશે। તો જુલાઈ 2025થી વધારો લાગુ થતો હોવાથી પેન્શનરોને ઓક્ટોબરમાં પેન્શન સાથે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરનો એરિયર્સ પણ મળશે, એટલે કે એક સાથે 3 મહિનાની વધારાની રકમ મળશે। ત્રીજી વાત કરીએ તો મિત્રો, તહેવારો પહેલાં સીધી સહાય વિશે। તો તેમાં દિવાળી અને નવરાત્રિ જેવા તહેવારો પહેલાં આવો વધારો થવાથી અનેક પેન્શનરોને ખર્ચા સંભાળવામાં મોટી મદદ થશે। ઉદાહરણ તરીકે જોઈએ તો 18,000ના પેન્શન ધરાવતા પેન્શનરને દર મહિને લગભગ ₹540નો વધારો અને 20,000ના પેન્શન ધરાવતાને લગભગ ₹600નો વધારો થશે। મિત્રો, ચોથી વાત કરીએ એ છે કે આપણો 7મા પગાર પંચનો છેલ્લા વધારા વિશે। તો મિત્રો, ખાસ છે કે કારણ કે 31 ડિસેમ્બર 2025થી 7મા પગાર પંચનો સમય સમાપ્ત થઈ રહ્યો છે, એટલે કે જુલાઈ 2025નો આ ડીએ વધારો એ 7મા પગાર પંચ હેઠળનો છેલ્લો વધારો ગણી શકાય છે। અને મિત્રો, પાંચમી વાત એ છે કે 8મા પગાર પંચની શરૂઆત। જી હા મિત્રો, સરકાર જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની જાહેરાત કરી ચૂકી છે। જો કે તેની ટર્મ્સ ઓફ રેફરન્સ અને નિમણૂકો બાકી છે, પરંતુ અપેક્ષા છે કે 2027ના અંત સુધી અથવા તો 2028ની શરૂઆતમાં તેનો અમલ થશે। આથી પેન્શનરોને લાંબા ગાળે વધુ ફાયદો મળવાપાત્ર રહેશે। અને મિત્રો, છઠ્ઠી વાત કરીએ એ છે કે 1.2 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને સીધી અસર જોવા મળશે। મિત્રો, જો ડીએ અથવા ડીઆર વધારાને મંજૂરી મળી જાય છે તો 1.2 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને સીધો લાભ જોવા મળશે। એટલે આ વધારો માત્ર વ્યક્તિગત સ્તરે નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ મોટી અસર લાવશે। મિત્રો, સાતમી વાત એ છે કે તહેવારોની ભેટ સમાન લાભ, જેમાં દિવાળીના 2 અઠવાડિયા પહેલાં આ વધારો જાહેર થવાની શક્યતા છે। એટલે આ વધારો પેન્શનરો માટે એક ખાસ તહેવારોની ભેટ જેવી સાબિત થઈ શકે છે। તો મિત્રો, આજની વિગતવાર ચર્ચામાં આપણે સમજ્યા કે ઓક્ટોબરથી તમને ડીઆર અને ડીએનો વધારો જોવા મળશે, એરિયર્સ, તહેવારોની સહાય, 7મા પગાર પંચનો અંતિમ લાભ અને 8મા પગાર પંચની તૈયારી જેવા કુલ 7 મોટા ફાયદા મળશે। તો મિત્રો, જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પેન્શન ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને અન્ય પેન્શનર મિત્રો સુધી જરૂરથી શેર કરજો। મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।